ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ સમજવાનું છે। ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ રહેલું છે? તો કે ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે નાણાંની જરૂર પડે। નાણાં વગર કોઈ પણ ધંધાનો વિચાર કરી શકાય નહીં। નાણું એ ધંધામાં જીવનદાતા રક્ત સમાન છે। એવું શું કામ કીધું? તો કે આપણા શરીરને ચલાવવા માટે જેમ રક્તની જરૂર પડે એમ કે ધંધા આપણા શરીરમાં કોઈ પણ કામ કરવા માટે રક્તની જરૂર પડે। આપણે મગજ છે તો મગજને વિચારવા માટે લોહી જોઈએ। જો અહીંયા રક્ત પહોંચતું બંધ થઈ ગયું તો મગજ કામ કરતું બંધ થઈ જાય। હાથમાં પણ એવું છે, ઘણી વખત જોજો આપણે આપણો હાથ દબાઈ જશે તો એને કારણે શું થશે? આપણા હાથમાં ખાલી જશે, એ કઈ કામ કરતું બંધ, કઈ વસ્તુ તમે હાથમાં રાખો તો એ પણ પકડી નહીં શકો, કારણ કે અહીંયા રક્તનું અવર જવર બંધ થઈ ગઈ છે। એને કારણે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી। એમ કે ધંધા જેમ માનવ શરીરને ચલાવવા માટે રક્તની જરૂર પડે છે તેમ ધંધાકીય એકમને ચલાવવા માટે નાણાંની જરૂર પડે। નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ ચાલી શકે નહીં। જેમ કે ધંધાની સ્થાપના કરવી છે તો સ્થાપના માટે પણ નાણાંની જરૂર પડે। કોઈ મિલકતો ખરીદવી છે તો એના માટે પણ નાણું જોશે। એમાં આધુનિકીકરણ અપનાવવું છે, એનું વિસ્તરણ કરવું છે તો એના માટે પણ નાણું જોશે। કર્મચારીઓને પગાર ચૂકવવા છે, કાચો માલ ખરીદવો છે તો પણ નાણાંની જરૂર પડે। એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ નાણાં વગર શક્ય બને નહીં। એટલે કે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ શું રહેલું છે? તો કે નાણું એ એવી ઘડી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા ફરે છે। તો કે નાણું છે એ એવી પ્રવૃત્તિ છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિ ઘૂમ્યા કરતી હોય છે। એમાં આપણે ઉત્પાદન, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ માટે નાણાંની જરૂર પડે। એટલે કે ઉત્પાદન કરવા માટે, એની ખરીદી કરવી હોય, વેચાણ કરવું હોય, વેચાણ કરવા માટે ઉત્પાદન તો કરવું જ પડે, અથવા બીજા પાસેથી ખરીદી કરી અને વેચતા હોય તો એની પાસે પણ ખરીદી કરીએ ત્યારે પણ નાણાંની જરૂર પડતી હોય છે। એટલે કે નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરતી હોય છે અને એના દ્વારા ધારો કે ધંધાકીય એકમ છે એમાં કાચો માલ માટે નાણાંની જરૂર પડે તો કાચા માલમાંથી ઈ રોકડનું શેમાં રૂપાંતર થાય? તો કે ઉત્પાદનમાં। ઉત્પાદન તૈયાર માલમાં ઉત્પાદન થાય છે, તૈયાર માલનું શું કરવામાં આવે છે? વેચાણ કરવામાં આવે છે। વેચાણમાંથી પાછું શેમાં રોકવામાં આવે છે? કાચા માલમાં। કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાં, તૈયાર માલમાં। એવી રીતના એની દરેક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરતી। નાણું પણ દરેક વખતે અલગ અલગ સ્વરૂપે જોવા મળતું હોય છે। બીજું છે માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય। ધંધાકીય નાણાંને માનવ શરીરના રક્ત સાથે સરખાવવામાં આવે છે। મેં હમણાં જ વાત કરી, જેમ શરીરને ચલાવવા માટે રક્તની જરૂર પડે છે તેમ ધંધાકીય એકમને ચલાવવા માટે નાણાંની જરૂર પડે છે, એટલે એને રક્ત સાથે સરખાવવામાં આવે છે। આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવી, ચાલવાની પ્રવૃત્તિ કરશું તો પણ આપણે રક્ત પહોંચતું હશે ત્યાં સુધી તો જ આપણે એ પ્રવૃત્તિ કરી શકશું। કાંઈ પણ હાથેથી પ્રવૃત્તિ કરવી, અહીંયા રક્ત પહોંચતું હશે તો જ થશે। જો રક્ત અહીંયા પહોંચતું બંધ થઈ જશે તો એ અંગથી કાંઈ પ્રવૃત્તિ થઈ શકશે નહીં। એટલે કે માનવ શરીરને ચલાવવા માટે રક્તની જરૂર પડે છે। એવી જ રીતે ધંધાકીય એકમમાં કાચો માલ ખરીદવો હોય, કર્મચારીઓને વેતન ચૂકવવું હોય, એવા અનેક ખર્ચાઓ માટે પણ નાણાંની જરૂર પડતી હોય છે। તેથી તેને માનવ શરીરના રક્ત સાથે સરખાવવામાં આવે છે। પછી ત્રીજું છે માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે। જેમ શરીરમાં રક્તનું જેટલું મહત્વ રહે કે રક્ત વગર કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, એવી જ રીતે ધંધામાં મૂડી વગર કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકશે નહીં। ધંધાકીય એકમ ચાલી શકશે નહીં। ધંધાકીય એકમની શરૂઆતથી માંડી અંત સુધી, પછી એનો વિકાસ કરવો હોય, વિસ્તરણ કરવું હોય કે એના અંત સુધી દરેક પ્રવૃત્તિ માટે નાણાંની જરૂર પડે છે। મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી। મૂડી ન હોય તો ધંધાકીય એકમમાં વ્યવહારો થઈ શકે નહીં। એટલે કે મૂડી વિના ધંધાના કોઈ પણ વ્યવહારો થઈ શકશે નહીં। દરેક વ્યવહારો કરવા માટે મૂડીની જરૂર પડે છે। પછી નાણાંનો જથ્થો મર્યાદિત છે।
ધંધાકીય એકમ સ્થાપશું તો એમાંથી કેટલી આવક થશે? એ ત્રણેય વિકલ્પોમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ હશે એને પસંદ કરવો જોઈએ. પછી નાણાંનો જથ્થો કેવો છે? મર્યાદિત છે, એને આડેધડ વાપરવા જોઈએ નહીં, એનો કાર્યક્ષમ અને શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપણે કીધું કે નાણાંનો જથ્થો મર્યાદિત છે, તેના અનેક વૈકલ્પિક ઉપયોગો છે. એ વૈકલ્પોમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે. જો એકમમાં નાણાંની અછત હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જેવી કે કઈ મુશ્કેલીઓ મળે કે આપણે હાથ ઉપર નાણું નથી તો આપણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો કે નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમાં કઈ હશે? કઈ આવે કે જેમ કે લેણદારોની ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય છે. જો લેણદાર આપણી પાસે પૈસા માંગતા હોય અને આપણે ધંધામાં પૈસા નથી તો આપણે એને મોડી ચૂકવણી કરીએ તો એના કારણે ધંધાકીય એકમની શાખ જોખમાં છે. બીજા કોઈ વ્યક્તિ ધંધામાં રોકાણ કરશે નહીં, એટલે કે ધંધાકીય એકમની શાખ જોખમાય છે. એ મૂડીની અછતને કારણે શક્ય બને. પછી બીજું તો કે નફાકારક રોકાણની તકો પણ જતી કરવી પડે. ઘણી વખત ધંધાકીય એકમમાં નફાકારક તક મળે તો પણ ધંધામાં જો મૂડીની અછત હોય તો એ તકને પણ જતી કરવી પડે છે. રોકડ વટાળનો લાભ જતો કરવો પડે. ઘણી વખત નાના રોકડેથી ચૂકવીએ તો આપણે એમાં વધુ લાભ મળતો હોય, પણ જો ધંધામાં મૂડીની અછત હોય તો આપણે રોકડ વટાળનો લાભ લઈ શકતા નથી. પછી કાચા માલની સમયસર ખરીદી ન કરી શકાય. ધંધાકીય એકમમાં મૂડીની અછતને કારણે આપણે પણ કાચો માલ પણ સમયસર લઈ શકતા નથી. વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. દરેક કે લેણદારોને પણ સમયસર ચૂકવણી થવી જોઈએ, કાચા માલની પણ યોગ્ય સમયે ખરીદી થવી જોઈએ અને જે રોકડ વટાળનો લાભ હોય એ પણ જો આપણે મળતો હોય મેળવવા માટે આપણે નાણું ખૂબ જ જરૂરી